ઉમરગામ તાલુકાના સરીગ્રામ ગ્રામ પંચાયત દ્વારા આજે વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ઉમરગામ તાલુકાના સરીગ્રામ ગ્રામ પંચાયત દ્વારા 1 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા, જેમાં સરીગામ પાગીપાડામાં પેવર બ્લોકના રસ્તાની કામગીરી તેમજ સરીગામ 3 રસ્તા અલકા પાર્ક ગલી અને સરીગામ મારુતિ ધામ ગલીમાં પ્રીકાસ્ટ ડ્રેનેજ તથા પેવર બ્લોક રસ્તાના કામોનું ખાતમુહૂર્ત કરાયું હતું। આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। સરીગામ ગ્રામ પંચાયત દ્વારા થઈ રહેલા વિકાસના કામોને ગામના લોકોએ વખાણી ખુલ્લેઆમ આવકાર આપ્યો હતો। સમગ્ર ખાતમુહૂર્ત કાર્યક્રમ સરીગામ ગ્રામ પંચાયતના શિક્ષિત સરપંચ સહદેવ વઘાતની અધ્યક્ષતામાં યોજાયો હતો। અમે ખાતમુહૂર્ત કર્યા છે। 8 લાખ રૂપિયાના ખર્ચે સરીગામ પાગીપાડા આદિવાસી વિસ્તાર છે, અંતરિયાળ વિસ્તાર છે, ત્યાં પેવર બ્લોકના રસ્તા માટે નવી નગરી ખાતે પ્રાથમિક શાળા સુધી હોટમિક્સ ડામર રસ્તો અને અલકા પાર્ક ગલીમાં પ્રીકાસ્ટ ડ્રેન પેવર બ્લોકની સાથે અને મારુતિધામની ગલી સાગર મેડિકલની ગલીની અંદર પ્રીકાસ્ટ ડ્રેન પેવર બ્લોકના રસ્તા સાથે લગભગ 1 કરોડ ને 13 લાખ રૂપિયાના ખર્ચે આજે આ ખાતમુહૂર્ત 4 જગ્યા કરવામાં આવ્યા અને એમાં ખૂબ મોટી સંખ્યામાં અમારા સન્માનીય ગ્રામજનો ઉપસ્થિત રહ્યા અને અમારી જે આ સરીગામ ગ્રામ પંચાયતની સુંદર કામગીરી છે, સરીગામને એક આધુનિક સરીગામ અને વિકસિત સરીગામ બનાવવાની દિશામાં જે પ્રયત્નો સરીગામ ગ્રામ પંચાયત દ્વારા થઈ રહ્યા છે એને લોકોએ ખૂબ વધાવી લીધી છે અને લોકોએ ખૂબ આનંદ વ્યક્ત કર્યો। જે અમારા ગલીમાં ગટર લાઈનનું ઉદ્ઘાટન કર્યું આપણે સરપંચ અમારા સહદેવભાઈ અને રાકેશભાઈ સર તરફથી, એ બદલ અમે ગ્રામજનો અમારા ગલીમાં બધા રહેવાસીઓ રાકેશભાઈના અને સહદેવભાઈની ખૂબ ખૂબ અમે અભિનંદન કરીએ છીએ અને બધા ગલીના રહેવાસીઓ તરફથી એમને ખૂબ ખૂબ અમે લોકો બધી રીતે સહકાર અમે કરીશું હંમેશા અને રાકેશભાઈ જે કંઈ કાર્ય કરે એમાં બધા અમે લોકો સાથે જ છીએ એમના। અમિત સિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ, S24 ન્યૂઝ, સરીગામ।